ભરૂચના આમોદમાં એક ત્યજી દેવાયેલી નવજાત બાળકીનો મામલો પોલીસે ઉકેલી કાઢ્યો હતો। આ બાળકીની માતા એક સગીરા છે, જેના પર તેના જ બનેવીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। આખરે ગર્ભવતી બનેલી સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ પાપ છુપાવવા માટે તેને ત્યજી દીધું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો। પોલીસે નરાધમ બનેવીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આમોદના દરબારીગઢ વિસ્તારમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું। આ ઘટના બાદ પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ હતી। કેટલાક સ્થાનિક લોકો બાળકને તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। આમોદ પોલીસે બાળકના માતા-પિતાને શોધવા માટે તપાસ શરૂ કરી હતી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા। પોલીસની તપાસમાં આ સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો હતો। તારીખ 4/8/2025 રોજ કલાક 13:00 વાગે આમોદ દરબારગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી। જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 93 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલ હતી, જેની ઓળખ થતાં તપાસ કરતા તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું। અને એ બાબતે તપાસ કરતા આ જે સગીરા છે એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતા તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ ત્યજી દીધેલી હતી। આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોહમતદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે।